વિદ્યા મંદિર વિદ્યાલયના ફી વધારાના વિવાદ વચ્ચે બરોડા સ્કૂલનો ફી વધારાનો વિવાદ પણ વધી રહ્યો છે। આજે બરોડા સ્કૂલમાં ફી વધારાના વિરોધમાં કાળી પટ્ટી પહેરવામાં આવી હતી। વાલી મંડળ સાથે વિદ્યાર્થીએ કાળી પટ્ટી ધારણ કરી ફી વધારાને પાછો ખેંચવાની માંગ કરી છે। आजकल स्कूल में बहुत फीस बढ़ गई है, उसको कम करने के लिए पीटीए मेंबर्स की मीटिंग भी हुई और मैं बीएचएस स्कूल में पढ़ती हूँ। पेरेंट्स को भी बहुत ज्यादा परेशानियां होती है फीस को लेकर, इसलिए उसको कम करने के लिए ये आंदोलन चला है। બાળકોને કાળી પટ્ટી પહેરીને મોકલ્યા છે। 10% તોતિંગ વધારો દરેક વર્ષે કરવામાં આવે છે। વાલીઓને કે વાલીઓના પ્રતિનિધિઓને વિશ્વાસમાં લેવામાં આવતા નથી। જનરલ બોડી મીટિંગની અંદર પીટીએ તરફથી એનો સખત વિરોધ કરવામાં આવ્યો, પણ છતાં પણ આની ધરાર અવગણના કરી છે અને એના અંતર્ગત અમે ટ્રસ્ટીશ્રી સાથે મીટિંગ માંગી, લેખિત જાણ કરી। 2.5 મહિના સુધી અમને મીટિંગ આપવામાં નથી આવી અને 2.5 મહિના પછી ટ્રસ્ટીના પ્રતિનિધિ તરીકે અને ટ્રસ્ટી તરીકે હવાઈવાલા મેડમ જે અહીંયા આવેલા, એમણે સ્પષ્ટ શબ્દની અંદર કહી દીધું કે જે પરિસ્થિતિ છે એમાં અમે કોઈ સુધારો કરી શકીએ એમ નથી અને અમારા માટે પીટીએ કોઈ માયનો રાખતો નથી, માટે આ બાબતને અમે કોઈ મહત્વ આપવા માંગતા નથી અને તેથી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આ ફરજ પડી છે। આજના દિવસે કાળી પટ્ટી પહેરીને બાળકોને મોકલ્યા છે। આવતીકાલ સુધીની અંદર જો અમને આનો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો આનાથી પણ બીજા વિશેષ કાર્યક્રમો આપવાની અમને ફરજ પડશે। જ્યારે સંચાલકે વાલી મંડળની માંગને ગેરવ્યાજબી ગણાવી નિયમાનુસાર ફી વધારો કરાવવાની વાત કહી હતી, તેમજ વાલી મંડળના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા। 10% સુધીનો ફી વધારો આપણે ડીઓએ મંજૂર કરી છે કે જે આપણે ઇન્ક્રીમેન્ટ આપીએ છીએ ટીચર્સને, જે સેલરીમાં ઇન્ક્રીમેન્ટ મળે પ્લસ મેન્ટેનન્સ જે હોય આખું બધું એ બધાને પહોંચી વળવા માટે મહેંગાઈ એવી વધે છે તો એ બધાને પહોંચી વળવા માટે 10% જેટલો ફી વધારો તો કરીએ છીએ, પણ એના સિવાય આપણે કોઈ પૈસા નથી લેતા। એક પણ પૈસો આ 10% ફી વધારા સિવાયના કોઈ દિવસ આના માટે પૈસા મંગાવે કે આના માટે મંગાવે એવું કોઈ દિવસ આખા વર્ષમાં નથી હોતું। બીજી વસ્તુ, નાસ્તા ફી કીધી છે। નાસ્તા ફી ગયા વર્ષે જે હતી એના કરતાં આ વર્ષે 1 રૂપિયો પણ વધી નથી, એને એ જ ફી છે। અને બીજી વસ્તુ, નાસ્તો ટોટલી મરજિયાત છે, એમાં કોઈ કમ્પલ્શન નથી, છતાંય મારી આખી સ્કૂલમાંથી 60-70 બાળકો એવા હશે કે જેમાં વાલીઓએ ના લખીને મોકલ્યું છે। અમે પહેલા દિવસે સર્ક્યુલર આપી દઈએ કે કોણ કોણ નાસ્તો લેવાના છે અને વાલીના સંમતિથી જ પૈસા લેવાય, અને કારણ એ ટોટલી મરજિયાત છે એટલે નાસ્તા માટે એમને કહેવાની જરૂર જ